નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો એકલા છો જીવનમાં હંમેશા ખુશ રહેવું છે તો આવા વિચારો રાખવા જોઈએ। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। ક્યારેય કોઈથી નફરત ના કરવી જોઈએ મિત્રો, અને જે લોકો તમારાથી નફરત કરે છે એ લોકોથી દૂર થઈ જવું જોઈએ। કોઈ પણ વસ્તુની ચિંતા પણ ના કરવી જોઈએ, કારણ કે જે થવાનું છે તે થવાનું જ છે। તો ફાલતુમાં ચિંતા કરવાથી કોઈ ફાયદો નથી મિત્રો। હંમેશા સાદું જીવન જીવવું જોઈએ। વધારે પડતો દેખાવ બિલકુલ પણ ના કરવો જોઈએ। દરેક કામને આશા સાથે કરવું જોઈએ, જેથી કરીને કામ કરવામાં વધારે મજા આવે। પોતાના મનપસંદ કામોને સમય આપવો જોઈએ અને હંમેશા પોતાનું મન લગાવીને કામ કરવું જોઈએ। જ્યારે સમય મળે ત્યારે પોતાના પરિવાર સાથે સમય વિતાવો દોસ્તો, જેથી કરીને તમે જીવનમાં ખુશ રહી શકો। ખુશ રહેવા માટેની કોઈ પણ ઉંમર નથી હોતી। જો તમે તમારી જાત સાથે પ્રેમ કરતા હોય ને, તો તમે ગમે તેવી પરિસ્થિતિમાં, ગમે તેવી સિચ્યુએશનમાં ખુશ રહી શકો છો। સુંદર હોવું ને એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું ને એ સૌથી સારી સુંદરતા છે। કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે। થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે। ક્યારે પણ તમારા ઈરાદા એટલા કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય। આજકાલ કમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે। જીવનમાં ક્યારેય પણ નિરાશ ન થવું મિત્રો, કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું। હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે। ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરતા, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત એક જેવી નથી હોતી। પરેશાની જિંદગીનો હિસ્સો છે। એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે। જીવનમાં ક્યારેય પણ અભિમાન ના કરતા મિત્રો, કારણ કે પથ્થર પણ જ્યારે પાણીમાં પડે છે ને, ત્યારે તે પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે। મળેલા સમયને સારો બનાવો। જો સારા સમયની રાહ જોવા બેસશો ને, તો આખું જીવન પણ ઓછું પડશે, તે યાદ રાખજો। હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને
આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ વાતો બતાવી દેતા હોઈએ છીએ. આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી. જો સ્વાર્થ ખતમ થઈ જાય ને તો સંબંધો આપોઆપ તૂટી જતા હોય છે. કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધ બનાવતા થઈ ગયા છે. સુખ દુઃખ એ તો જીવનનો એક ભાગ છે મિત્રો. જો એ નહીં આવે તો આપણે જીવનમાં અનુભવ ક્યાંથી લાવીશું? જેમને પોતાના માન સન્માનની કિંમત હોય છે તે ક્યારેય પણ બીજાનું અપમાન નથી કરતા. જ્યારે મતલબ પૂરો થઈ જાય છે ને ત્યારે લોકો બોલવાનું તો દૂર છે, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. જિંદગીમાં આપણું અને પરાયું કોઈ પણ નથી હોતું. જો સમય આપણો હોય ને તો બધા જ આપણા હોય છે, અને જો સમય પરાયો હોય તો બધા જ પરાયા હોય છે. ખોટી દિશામાં આગળ વધી રહેલી ભીડથી તો સારું છે કે તમે એકલા જ સાચી દિશામાં ચાલતા શીખી જાઓ. જૂના જમાનામાં લોકો એકબીજાની હિંમત વધારતા હતા, અને આજકાલ લોકો એકબીજાનું બ્લડ પ્રેશર વધારે છે. કેટલાક લોકો દુખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ તેમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુખી થતા હોય છે. તમે એ માણસથી ઉમ્મીદ રાખો છો જે માણસ ઈચ્છે તો પણ તમારી ઉમ્મીદોને પૂરી નથી કરી શકતા. પછી દુખી થવાનો વારો આવે છે. કેટલાક લોકો હોળીની જેમ હોય છે. એ લોકો રંગ નથી લગાવતા, પરંતુ આપણી જિંદગી રંગીન જરૂર બનાવી દે છે. દરેક માણસમાં પ્રતિષ્ઠા જરૂર હોય છે, પરંતુ તે બીજા જેવા બનવામાં પોતાની પ્રતિષ્ઠાને ખોઈ નાખે છે. આરે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે, અને જીતે એ જ છે જે પ્રયત્ન 1000 વાર કરે છે. મુશ્કેલીઓ તમારા જીવનમાં એટલા માટે આવે છે કે તમે 2 કદમ આગળ વધી શકો. તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું નથી છોડતા. લોકો તમારાથી નહીં, પરંતુ તમારી સ્થિતિથી હાથ મિલાવે છે. તમારો સમય કેવો છે એ જોઈને હાથ મિલાવે છે. કડવી સચ્ચાઈ બોલવા વાળા લોકો, જૂઠો ભરોસો આપવા વાળા લોકોથી તો વધારે સારા હોય છે. ઘર નાનું હોય કે મોટું હોય એનાથી કંઈ ફરક નથી પડતો, પરંતુ ઘરનો માહોલ સારો હોવો જોઈએ, પરિવાર ખુશ હોવો જોઈએ. અમુક સંબંધો એટલા માટે પણ તૂટી જતા હોય છે કે એક રાહ જોતું હોય છે
અને બીજાને પરવાહ પણ નથી હોતી. ક્રોધ અને આંધી એ બંને એક સમાન છે. તે બંને શાંત થયા પછી જ ખબર પડે છે કે કેટલું નુકસાન થયું છે. એટલા માટે મનની શાંતિ માટે ક્રોધ ના કરવો જોઈએ. જો મનના વિચારો સુંદર હોય તો આખો સંસાર સુંદર જ લાગે છે. આપણે હંમેશા એ લોકોના હાથોનો મજાક બનતા હોઈએ છીએ જે લોકોને આપણે આપણા ખરાબ સમયમાં આપણી બધી જ સચ્ચાઈ બતાવી દઈએ છીએ. જ્યારે તમારો ખરાબ સમય હોય છે, લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગી જાય છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈકને કોઈકનો હાથ જરૂર હોય છે દોસ્તો. પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે. બને ત્યાં સુધી કોઈની આશા ના કરવી જોઈએ મિત્રો. કોઈથી પણ ઉમ્મીદ પણ ના રાખવી જોઈએ. કારણ કે કોઈ વ્યક્તિથી આપણે આશા રાખતા હોઈએ છીએ, ઉમ્મીદ રાખતા હોઈએ છીએ અને એ જ્યારે પૂરી નથી થતી ને ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે. અને યાદ રાખો કે એક કહેવત તો તમે સાંભળી જ હશે કે પારકી આશા સદા નિરાશા હોય છે. મોંઘવારીનો સમય છે સાહેબ. હવે તો સંબંધોમાં પણ માણસો નફો જ શોધતા હોય છે. સંબંધોનું વાવેતર કરતા પહેલા જમીન પારખી લેવી સાહેબ. કેમ કે લાખ પ્રયત્ન કરવા છતાં પણ રણમાં સફરજનની ખેતી ના થઈ શકે. માફી માંગવા વાળો દરેક માણસ કાંઈ ખોટો નથી હોતો. કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે. નાના વિચારો વાળો માણસ પોતે તો આગળ નથી વધતો, પણ સાથે રહેવા વાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતું. પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો. 2 મિનિટ પણ કોઈને હસાવી શકો ને તો હસાવી દેજો. કારણ કે કોણ કયું દુઃખ છુપાવીને જીવતું હોય છે ને એ કંઈ પણ ખબર નથી હોતી. સાચા સંબંધો તો મુશ્કેલીઓમાં જ બને છે. બાકી જલસા હોય ત્યારે તો આખું જગત જોડે હોય છે. એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો મિત્રો. કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું. આજકાલ લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે. તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે. એટલા માટે જેને પણ આપો જોઈ વિચારીને આપજો. જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ને ત્યારે આંસુ ખુદ આવવાના બંધ પણ થઈ જાય છે. તમે જે બીજાને આપશો એ જ પાછું વળીને આવશે. પછી તે ભલે ખુશી હોય, દર્દ હોય, અપમાન હોય કે પછી સન્માન હોય. ખોટું ના લગાડશો
જ્યારે કોઈ તમને ખરાબ કહે, કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા. તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે. જે દિવસે તમે નિર્ણય બદલી દેશો એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે. પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે. ચૂપ રહેવું બહેતર છે એનાથી, જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકે. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. સંબંધોનો ખોટો ઉપયોગ ના કરતા સાહેબ, કારણ કે સંબંધો તો ઘણા મળી જશે, પરંતુ સાચો માણસ વારંવાર નહીં મળે. જેની આદત હંમેશા બદલવાની હોય એ ક્યારે કોઈના નથી થતા. પછી તે ભલે સમય હોય કે પછી માણસ હોય. ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે. ટેન્શન, ડિપ્રેશન અને બેચેની માણસને ત્યારે જ થાય છે જ્યારે તે માણસ પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે. લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે. તમારી પાસે બસ પૈસા હોવા જોઈએ, કારણ કે હવે ભાવનાઓની કોઈને કદર નથી રહી. લોકોને ફરક પડવાનું ત્યારે શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો. લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે. બાકી સુખમાં તો બધા જ સાથે જ હોય છે. લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્વનું નથી, પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો ને એ ઘણું મહત્વનું છે. કરોડોના બંગલામાં પણ જો તમારે સુખ શોધવું પડે ને, તો એનાથી મોટું દુઃખ બીજું કંઈ પણ ના હોઈ શકે સાહેબ. એવું તો શું છે તારી પાસે જે મારી પાસે નથી? બસ અહીંયાથી જ લાલચ અને સ્વાર્થ જન્મ લે છે. નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર માણસ પાસેથી ઘણું બધું છીનવી લે છે. મિત્રો, એક વાત યાદ રાખજો કે અંધારામાં પોતાનો પડછાયો પણ સાથ છોડી દે છે, તો પરાયા તો સાથ છોડી જ દેશે. એકલા જ જીવવી પડે છે અહીં દર્દ ભરી જિંદગી, કારણ કે અહીં મેણા તો બધા જ મારે છે, પરંતુ સાચો સાથ કોઈ નથી આપતું. ખુશ રહેવા માટે એક સારો નિયમ એ પણ છે કે તમને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે, જે કંઈ પણ તમારી પાસે છે, તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ. તો તમે જીવનમાં હંમેશા ખુશ રહી શકશો. પોતાની વાણી ઉપર સંયમ રાખવો દોસ્તો, જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે. આગળના વેઢે ગણી શકાય
એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે. બાકી તો બધા જ લોકો અહીં વ્યવહાર જ સાચવે છે. જે લોકો તકલીફોમાં સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે. બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. હવે દર્દ સહન કરવાની આદત પડી ગઈ છે સાહેબ. હવે કોઈને પણ દર્દ કહેવાની જરૂર નથી પડતી. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે સમય બતાવવા વાળા લોકો તમને ઘણા મળી જશે, પરંતુ સમય પર કામ આવવા વાળા લોકો છે ને, એ ખૂબ જ ઓછા મળશે. દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા. કાંટાનો પણ સ્વીકાર કરો. કેટલીય પણ કડવી હોય, પરંતુ સચ્ચાઈનો સ્વીકાર કરવો. રંગથી ડર નથી લાગતો સાહેબ, ડર તો એનાથી લાગે છે જે લોકો દરરોજ પોતાના રંગ બદલતા હોય છે. જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ, કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું. સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે. મને જરૂર નથી એ માણસની જે માણસ પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે. આ જિંદગી છે સાહેબ, અહીં જબરજસ્તી મુસ્કુરાવવું પણ પડે છે. ભરોસામાં એટલા આંધળા પણ ના બનો કે નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ કદર નથી. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.